તરફ જૂનાગઢમાં શિવરાત્રી મેળાનો આજે ચોથો દિવસ છે ત્યારે અત્યાર સુધી 4 લાખથી વધુ ભક્તો આ શિવરાત્રીના મેળામાં ઉમટી ચૂક્યા છે। બમ બમ ભોલેનો નાદ જે છે તે સમગ્ર પરિસરમાં અત્યારે જોવા મળી રહ્યો છે। મેળામાં ભાવિકોનો પ્રવાહ જે છે તે અવિરત ચાલુ છે। ભવનાથના દર્શન કરી ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું છે। જીવ અને શિવના મિલનનો મિની કુંભ મેળો અત્યારે અહીં ભવનાથ ખાતે જોવા મળી રહ્યો છે। શિવરાત્રી મિનિકુંભ મેળાનો આજે ચોથો દિવસ છે। 4 લાખથી વધુ ભાવિકો અહીંયા ઉમટ્યા છે। મેળામાં ભાવિકોનો પ્રવાહ અવિરત ચાલુ છે। જીવ અને શિવના મિલનનો આ મેળો છે ત્યારે ગિરનાર તળેટી શિવમય બન્યું છે। ભવનાથના દર્શન થકી ભાવિકોએ પુણ્યનું ભાથું બાંધ્યું છે। 2 દિવસ હજુ ભાવિકોની સંખ્યામાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। તો ન માત્ર કોઈ સામાન્ય વ્યક્તિ પરંતુ મોટા મોટા નેતાઓ જે છે જે સામાન્યથી ઉપર વ્યક્તિઓ હોય તે તમામ વ્યક્તિઓ તમામ જે લોકો છે તે અત્યારે શિવમય જોવા મળી રહ્યા છે ભવનાથ ખાતે અને ગિરનારની તળેટીમાં ભવનાથ ભગવાનના દર્શન કરીને સૌ કોઈ પુણ્યનું ભાથું બાંધતા જોવા મળી રહ્યા છે। ઉપરાંત અહીંયા દૂર દૂરથી જે સાધુ સંતો છે તે ધૂણી ધખાવીને બેઠેલા જોવા મળી રહ્યા છે જે શિવમય જોવા મળી રહ્યા છે કે જેમણે ગળામાં રુદ્રાક્ષની માળા પહેરેલી છે ભભૂત લગાવેલી છે। ગિરનારની ગોદમાં આ મેળો ભરાયો છે। ગિરનાર એ પર્વત એ પવિત્ર સ્થળ કે જ્યાં 9 નાથ 64 જોગણી 84 શત અને 33 કરોડ દેવી દેવતાઓનો વાસ છે અને ત્યાં નાગા સાધુઓ અલગ અલગ તપસ્યાઓ કરતા હોય છે। એક નાગા સાધુની સાથે આપણે છીએ અત્યારે એ તપસ્યા કરી રહ્યા છે। આ બાવળના કાંટા કે જે હાથ અડાડતા પણ જીવ ન ચાલે એ બાવળના કાંટાની પથારી પાથરી અને બિલકુલ આરામથી જાણે રૂની પથારી પર बैठा હોય એ રીતે बैठा છે। बापू नमो नारायण। बापू आप कांटे पे बैठे हो इस तरह से, ये कौन सी तपस्या है, क्यों इतनी कठिन तपस्या? गिरनारी ने हमको दे रखी है 6 भुजाधारी ने। डनलप का गद्दा है हमारा, ये डनलप का गद्दा है। ये डनलप का गद्दा है, ये इतना कांटेदार? हाँ, डनलप का गद्दा है। आकर को कोई बैठ के दिखावे, यहाँ तो कोई नहीं बैठ के दिखा सकता। मतलब ये कांटे पे आप कैसे बैठ लेते हैं? ये हमको गिरनारी ने डनलप का गद्दा बना दिया है भोलेनाथ ने। आप जो पूजा करते हैं यहाँ पर वो न केवल शिव की लेकिन दत्त भगवान की, ब्रह्मा विष्णु महेश तीनों का स्वरूप है दत्त भगवान, उनके बारे में क्या कहेंगे? वो तीनों लोग के मालिक है। 6 भुजाधारी है। हमारे 2 हाथ है, उनके 6 हाथ है। 6 भुजाधारी है। वो क्या नहीं कर सकते, वो सब कुछ कर सकते हैं। नागा साधु सनातन के रक्षक है, हमेशा से सनातन की रक्षा करते आए हैं बापा। तो नागा साधुओं की ये तपस्या, इस तरह से इस मेले में आना, क्या कभी ईश्वर का साक्षात्कार इतनी कठिन तपस्या के बाद होता है? वो हमको बुलाते, हम खींचे चले आते हैं। कहीं पर ही हम कोने पे हो, शिवरात्रि पे हो, परिक्रमा में हमको खींच लाते हैं कि तेरे को ये कर्म यहाँ करना है। हर साल का काम है। जी नमो नारायण बापू, आपने हमारे साथ बातचीत की। आ एकदम कांटेदार आ पथारी जाने के એને એ કહી રહ્યા છે, સાધુ કહી રહ્યા છે કે આ તો એમના માટે ડનલોપનું ગાદલું છે અને આ જ વાત છે કે આ તપસ્યા છે એ તપસ્યા અહીંયા અલગ જાતની છે। આ તપસ્યા અહીંયા રંગ લાવતી દેખાઈ રહી છે અને આને જ કદાચ શિવ સાધના કહે છે, આને જ ઈશ્વરની સાધના કહે છે।